कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां दृशिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને પોતાના સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાન પોતાના ભક્તોની અખંડ રક્ષા કરે છે એવી સરસ મજાની કથા આપણે ધનુર્માસ નિમિત્તે રોજ સંધ્યા સમયનો શ્રવણ કરીએ છીએ. શું નામ છે કથાનું? અભય વરદાન. શું છે? અભય વરદાન. ભગવાન આ લોકમાં તો ભક્તોને અભય એટલે નિર્ભય કરે છે, પણ આ લોકને મૂક્યા પછી પણ ભગવાન શ્રી હરિ એક અદ્ભુત કોલ પોતાના ભક્તોને આપ્યો છે. કોઈ દી મૂંઝાતા નહીં. અંતકાળે તમારો જ્યારે અંતકાળ આવશે ત્યારે માખણમાંથી મોવાડો કાઢે જેટલી સરળતાથી એમ હું તમને મારા ધામમાં તેડી જઈશ. તો ભગવાન શ્રી હરિના કોલને આધીન બની આપણે સૌ ખૂબ ભાવ પ્રેમથી પરમાત્માની ભક્તિ ઉપાસના કરતા હોઈએ છીએ. ઘણા બધા પ્રસંગો આપણે જોયા. પહેલો પ્રસંગ કયો જોયો હિંમત ભગત? મામાના ગામને યાદ કરી જાઓ. પીઠવા ઝાડ. ભગતનું નામ શું? ખીમા ડોબરિયા. પછી કોનો જોયો? ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠનો. પછી કોનો જોયો? સાવદાના શ્યામદાસ શેઠનો. પછી કોનો જોયો? માંગરોળના આનંદજીભાઈ સંગેડિયાનો. પછી પીપલાણાના સૌજી મહેતા સરસ તરલે કાકા. પછી કમઢિયાના કાયાભાઈ સિંધી મુસલમાન. પછી કોનો જોયો? હામા પરના કુશળ કોરભાઈ. ક્યાં આવ્યા આમાં? હામા પરના કરશન બાંભણિયા. આમાં કુશળ કોરભાઈ આવ્યા જ નથી. આ કથામાં નથી આવ્યા. કુશળ કુંવરભાઈ પરમ ચૈતન્યાનંદ સ્વામીના આખ્યાનમાં આવ્યા હતા ગયા રવિવારે. આમાં પરના કરશન બાંભણિયાનો પ્રસંગ જોયો. એના પછી કોનો જોયો? આલા દાદનો પ્રસંગ જોયો. લક્ષ્મીચંદ શેઠ, એમની પત્ની રત્નાવલી અને આલો દાદ. પછી બગસરાના રયાભાઈ સથવારા
એનો પ્રસંગ જોયો. આટલા પ્રસંગ આપણે જોયા અત્યાર સુધી. રોજ યાદ કરીએ તો યાદ રહે, બાકી અન્યથા રહે નહીં, જતું રહે. એટલા માટે સાળંગપુરના ત્રીજા વચનમાં બહુ સરસ વાત મહારાજે બતાવી. શું બતાવી છે? હું કથા કરું છું, તમે શું કરો છો? શ્રવણ કરો છો. બરાબર છે ને? એ સાંભળેલું શું કહેવાય? શ્રવણ. પછી શ્રવણ કરેલું હોય એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, આપણા માટે જેટલું યોગ્ય હોય કથામાંથી લઈ લઈએ, અને આપણા માટે જે યોગ્ય ન હોય જવા દઈએ, એને શું કહેવાય? મનન. પછી એને સતત યાદ કરીએ 2-3 વાર, એને શું કહેવાય? નિધિધ્યાસ. શ્રવણ, મનન, નિધિધ્યાસ. અને પછી જે નિધિધ્યાસ કરેલું છે એને ગમે ત્યારે પૂછીએ તો ઇદમ સાંભળી આવે, એને શું કહેવાય? સાક્ષાત્કાર. કે આપણે શ્રવણથી આગળ જઈએ છીએ કે નથી જતા? કે યાદ કોને રાખવાનું? પૂજ્ય ગુરુશ્રી ઘણી વાર નથી કહેતા, યાદ કોને રાખવાનું? સ્વામીને રાખવાનું, આપણે થોડી. ગુરુશ્રી નતા કહેતા 2 દાદા હાઈલા આવતા હતા, એક દાદાએ બીજા દાદાને પ્રશ્ન કર્યો, પેલા મંજી કે બોલ કાનજી, કે શું કે કથા ક્યાંથી ચાલુ થવાની છે? કાલે શું આવ્યું હતું? કે આપણે થોડી જ યાદ રાખવાનું હોય. કે કોને યાદ રાખવાનું? કે સ્વામીને યાદ રાખવાનું. આપણે એવું નથી ને? યાદ રાખજો. બહુ સરસ. આજે પણ ભગવાન પોતાના ભક્તની રક્ષા કરે છે, એવા નવા ચરિત્રની સાથે આપણે આ કથાને આગળ વધારશું. પણ તે પહેલા આપણી કથાનો જે ક્રમ છે, જે નિયમ છે, એને આપણે પૂરો કરીએ. શું નિયમ છે? શું નિયમ છે ધીરુ બાપા? પ્રાર્થના કરવાનો. આવો બધા સાથે મળી આંખ બીચી ભગવાનના હૃદયસ્થ કરી આ ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ. હે પ્રભુ, નમન હું કરો વિશ્વપાળને, કર કરી કહો ભક્તિ બાળને, અરજમાં હરી ઓરમાં ધરો, વિપતમાં હરી શ્રી હરિ હરો, અવર આશરો માં હરે નથી, સર્વ જાણને શું કહું કથી, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી, અમરના પતિ આશતા હરી, રસિક રાખજો લાજમાં હરી, પ્રણત પાળ છો સર્વના પ્રભુ, દીન દયાળ છો વિશ્વના વિભો, વિમલ મૂર્તિ ઓરમાં વસો, નજરથી પ્રભુ તમે દૂર ના થશો, અધિક ત્રાસને તોડી નાખજો, બ્રહ્માનંદને પાસ રાખજો, વાલા બ્રહ્માનંદને પાસ રાખજો. હે મહારાજ, આ કથા એટલી અદ્ભુત છે, આજનો પ્રસંગ એવો અદ્ભુત છે. ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ધર્મકૂળ છે છપૈયાથી ભગવાન શ્રીહરિને શોધતા શોધતા ગુજરાતની ધરતી ઉપર આવ્યું. માયાદિતાનંદ સ્વામી આ ધર્મકૂળને લઈને સૌ પ્રથમવાર લોયા ગામની અંદર આવ્યા. લોયામાં ભવ્ય શાકોત્સવ થયો. મોટા ભાઈ રામપ્રતાપજી, નાના ભાઈ ઈચ્છારામજી મહારાજ, સુહાસિની ભાભી આદિક પરિવારની સાથે સમસ્ત ધર્મકૂળ પરિવાર ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે પધાર્યું. હર્ષના
આંસુ વહી ગયા આંખમાંથી કે આ ઘનશ્યામને જોઈ કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા. સમય જતા બધું થાળે પડી ગયું. ભગવાન શ્રી હરિએ પોતાના સ્થાને બે દેશના આચાર્ય સ્થાપિત કર્યા. અમદાવાદ દેશની ગાદી ઉપર મોટા ભાઈ રામપ્રતાપજી મહારાજના પુત્ર અયોધ્યા પ્રસાદજી મહારાજની ગાદી વરણી કરી, ગાદી અભિષેક કર્યો. અને વડતાલ દેશની ગાદી ઉપર નાના ભાઈ ઈચ્છારામજી મહારાજના સુપુત્ર એવા રઘુવીરજી મહારાજને આચાર્ય તરીકે સ્થાપન કર્યા, જેને હમણાં 200 વર્ષ પૂરા થયા, કારતક સુધી એકાદશીના. સમય જતા ઈચ્છારામજી મહારાજના સુપુત્રી એટલે દીકરી ફૂલજરી બાના લગ્ન પ્રસંગ આવ્યા. આ લગ્ન પ્રસંગ કરવા માટે આખા ધર્મકુળ પરિવારને છપૈયા જવાનું હતું. આખો ધર્મકુળ પરિવાર છપૈયા ગયો છે. રઘુવીરજી મહારાજ, એમના ધર્મપત્ની ઈચ્છારામજી મહારાજ, એમના ધર્મપત્ની અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમના ધર્મપત્ની, આખો પરિવાર ગયો. શ્રીજી મહારાજ કે લગ્ન પ્રસંગ તમે પતાવતા આવો અને પછી આવીને અમને ગઢપુરમાં મળજો. આખો પરિવાર ગયો છે છપૈયા. ધામધૂમથી લગ્ન સંપન્ન થયા છે. પણ ઈચ્છારામજી મહારાજ ને મહારાજની મૂર્તિમાં એટલો બધો પ્રેમ કે ખાલી વ્યવહાર ખાતર પોતાની દીકરીના લગ્ન કરવા પડે એટલે છપૈયા ગયા. બાકી એને વ્યવહારિક પ્રસંગમાં રસ હતો નહીં. ભગવાનને જીવન પ્રાણ માનતા ઈચ્છારામજી મહારાજો, એટલો બધો પ્રેમ હતો, એટલો બધો પ્રેમ. અને મહારાજ પણ ઈચ્છારામજી મહારાજની સાથે ખૂબ પ્રીતિ રાખતા. શું કામ રાખતા હશે? કારણ કે ઈચ્છારામજી મહારાજ બાળપણમાં જ ધર્મદેવનો છત્રછાયા ગુમાવી, માતા ભક્તિદેવીની છત્રછાયા ગુમાવી. ઘનશ્યામ મહારાજ સાથે ખૂબ પ્રીતિ હતી તો ઘનશ્યામ મહારાજ વનની ગહેરી વાટ ઉપર જતા રહ્યા વન વિચરણ કરવા માટે. એટલે ઈચ્છારામજી મહારાજને પ્રેમ પ્રાપ્ત થયો નહોતો. વર્ષો પછી ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ એટલે મહારાજની મૂર્તિમાં ઈચ્છારામજી મહારાજનું મન એવું કેન્દ્રિત થઈ ગયેલું કે એક સેકન્ડ મહારાજની મૂર્તિ ભૂલાય તો માથાનું તાળવું ફાટી જાય. એટલો બધો પ્રેમ ઈચ્છારામજી મહારાજને ભગવાન શ્રી હરિની સાથે. એટલે છપૈયાની ધરતી ઉપર રહ્યા થકા પોતાના ઘરનો માંગલિક પ્રસંગ તો પતાવ્યો, પણ હવે મન ક્યાં રહ્યું છે? ગઢપુરમાં. બસ ક્યારે જાઉં ગઢપુર અને ક્યારે મળું મહારાજને, આવા મનમાં સંકલ્પો થવા લાગ્યા. અને ઈચ્છારામજી મહારાજે પોતાના પરિવારને કીધું, હાલો આપણે ક્યાં જવું છે? પરિવાર ગુજરાતની ધરતી ઉપર પશ્ચિમ પાંચાળ દેશમાં જ્યાં ભગવાન શ્રી હરિ બિરાજે છે ત્યાં જઈને ભગવાનની સાથે આત્મબુદ્ધિ, ભગવાનની સાથે પ્રેમ કરી લેવો છે. અને ચાલતા થયા બધા. ઘણા દિવસો સુધી ચાલ્યા. તે વખતે ચાલીને જવાનું હતું. ચાલતા ચાલતા અમુક બળદગાડામાં બેઠા છે, અમુક પગપાળા છે. ચાલતા ચાલતા પ્રભુની સ્મૃતિમાં એવું મન પરોવાઈ ગયું, ક્યારે રસ્તો ખૂટતો ગયો કઈ ખબર પડી નહીં. એમ કરતા કરતા ગુજરાતની ધરતી ઉપર આવ્યા. ગુજરાતની ધરતી ઉપર પણ આણંદ પધાર્યા. આણંદમાં મહીસાગર નદી છે. જોઈને મહીસાગર નદી, મહી નદીને આખો પરિવાર ઉતર્યો. પણ રઘુવીરજી મહારાજ અને એના મામા શિવદીન બે પાછળ રહી ગયેલા. બંને જણા કઈ કામ પ્રસંગે પાછળ ઉભા રહેલા. આખા પરિવારે નદી પાર કરી લીધી અને શિવદીન અને રઘુવીરજી મહારાજ બંને પાછળથી નદી પાર કરવા માટે ઘોડકામાં બેઠા. પણ તે વખતે બરાબર મહીસાગર નદીમાં ઘોડાપૂર આવેલું. સાગરમાં જેમ મોજા ઉછળે એમ મહીસાગર નદીમાં મોજા ઉછળવા લાગ્યા. બરાબર મહી નદીની વચ્ચે જ્યાં પહોંચ્યા, જહાજ હલક ડોલક થવા લાગ્યું, હોડકું હલક ડોલક થવા લાગ્યું. મોજા એને આમ મોટા મોટા ડિબાંગ સ્વરૂપ ધારણ કરી જાણે હમણાં હોડકાને ડૂબાડી દેશે. હોડકામાં પાણી ભરાવા લાગ્યું. મામા શિવદીન તો ખૂબ ગભરાવા લાગ્યા કે રઘુવીરજી કદાચ આપણો આ છેલ્લો દિવસ હોઈ શકે. રઘુવીરજી મહારાજે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી છે, હે મહારાજ, હે મારા આત્માના આધાર, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ,
હે ભગવાન શ્રી હરિ, મને મૃત્યુનો ભય નથી. કદાચ મરશે તો આ દેહ મરશે, મારો આત્મા તો આપની સાથે એક તાર વૃત્તિથી જોડાઈ ગયો છે. મને મોત ક્યારે આવે એનો ઇંતજાર છે, ક્યારે આપને મળું એવી મને આકાંક્ષા છે. પણ મનમાં એક એવો સંકલ્પ પણ છે કે આપે મને દક્ષિણ દેશની ગાદીનો આચાર્ય બનાવ્યો છે. આપની સેવા કરવાનો, આપને સંતોની સેવા કરવાનો, આપના હરિભક્તોની સેવા કરવાનો, આ સંપ્રદાયની સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે. હવે આપની ઈચ્છા એ મારું પ્રારબ્ધ. હે મહારાજ, આ દોયલી વેળામાં તો આપ જ ઉગારનાર છો. રઘુવીરજી મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા, તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યો ને મારો. તવ ભક્ત કહે પ્રભુ આવો, આવી હાથ ગ્રહી લ્યો ને મારો. મુખે માંગો એવો, તારે શરણે રહેવો બહુ નામી. આવો આવો સહજાનંદ સ્વામી. આટલું જ રઘુવીરજી મહારાજ બોલ્યા ને, બરાબર મધ્ય નદીની વચ્ચે એક બ્રાહ્મણ પોતાનું હોડકું લઈ અને એકદમ શાંત અવસ્થામાં રઘુવીરજી મહારાજને દર્શન આપવા લાગ્યો. પેલા બ્રાહ્મણે કીધું કે રઘુવીરજી, આવા હોડકામાં બેસી જાઓ, હું તમને આ નદી પાર ઉતાર દઉં. રઘુવીરજી મહારાજ જોવે કે મારું હોડકું હલક ડોલક થાય છે, મારી નૈયા હલક ડોલક થાય છે, અને આનું હોડકું એકદમ શાંત, આ કઈ રીતે બની શકે? શિવજીને કીધું, રઘુવીરજી અત્યારે વિચાર કરવાનો સમય નથી. પેલા ભૂદેવ કે છે હાલો આપણે એની નાવમાં જતા રહીએ. બરાબર નાવ પેલા ભૂદેવે રઘુવીરજી મહારાજની નાવની બાજુમાં લઈ રઘુવીરજી મહારાજનું કાંડું પકડી તેડીને પોતાની નાવમાં બેસાડી દીધા. શિવજીને પણ હાથ આપી અને પોતાની નાવમાં બેસાડ્યા. અને પેલા ભૂદેવે હલેસા મારી મારી રઘુવીરજી મહારાજ અને શિવજીને આ મહીસાગર નદીમાંથી પાર ઉતાર્યા. એટલા માટે વિહારીલાલજી મહારાજે આ પ્રસંગને નોંધ કરતા એક બહુ સરસ વાત લખી. મહી નદીમાં કરુણા કરીને ઉગારી લીધા રઘુવીરજીને. શું કીધું? મહી નદીમાં કરુણા કરીને ઉગારી લીધા રઘુવીરજીને. સંભારતા એમ સદ્ય આવો, અહો પ્રભુજી દુઃખથી બચાવો. સંભારતા એમ જ સદ્ય આવો, અહો પ્રભુજી દુઃખથી બચાવો. કેટલી સરસ વાત. છેલ્લી ઘડી કેટલી સરસ છે. જેમ રઘુવીરજી મહારાજની રક્ષા કરીને એમ અમે પણ જ્યારે તમને સંભાળીએ ને, હે પ્રભુ સદ્ય આવો. સદ્ય એટલે ભદ્રેશ ભગત, સદ્ય એટલે તરત જ આવો. સંભારતા એમ જ સદ્ય આવો, અહો પ્રભુજી દુઃખથી બચાવો. પછી તો રઘુવીરજી મહારાજ તણાતા બધાને દેખાતા હતા ને, કારણ કે આખો પરિવાર ઓલી બાજુ હતો.
ઈચ્છારામજી મહારાજ આખો ધર્મકુળ પરિવાર ચિંતિત હતો કે રઘુવીરજી તણાશે કે કેમ, શું થશે. ઘણા બધાએ તો ઈચ્છારામજી મહારાજને કહી દીધું હતું કે હવે રઘુવીરજી પાછા આવશે નહીં. મહી નદીએ રઘુવીરજીનો ભોગ લીધો હશે. અને ઈચ્છારામજી મહારાજ આક્રંદ કરીને રડી રહ્યા હતા, હે રઘુવીર. એક તો પ્રભુનો વિરહ સહન થતો નતો, એમાં આ તે શું કર્યું. જ્યાં આવો વિચાર થાય છે ત્યાં પેલે બ્રાહ્મણની સાથે રઘુવીરજી મહારાજ આવતા દેખાણા. તડફડતા માછલા ઉપર કોઈ પાણી નાખે અને માછલાને નવું જીવન પ્રાપ્ત થાય. ઈચ્છારામજી મહારાજ તો આનંદમાં આવી ગયા. હા હા. તરત જ બ્રાહ્મણને દક્ષિણા આપી, બીજા મહી નદીના આ કાંઠે આણંદના બ્રાહ્મણોને દીક્ષા આપી. રઘુવીરજી મહારાજને કીધું છે, રઘુવીર આ મહીસાગર નદી છે ને તારી માં છે. માં જેમ દીકરાની રક્ષા કરે ને એ મહીસાગર નદીએ તારી રક્ષા કરી છે. આમાં સ્નાન કર. રઘુવીરજી મહારાજે ભગવાનને સંભાળતા સંભાળતા મહીસાગર નદીમાં સ્નાન કર્યું છે. આ બાજુ આખો પરિવાર ભગવાન શ્રીહરિના દર્શન કરવા માટે ગરડા આવ્યો છે. ગરડા આવતા ભગવાન શ્રીહરિ તરત જ ઈચ્છારામજી મહારાજને ભેટી પડ્યા. ઈચ્છારામ ભાઈ, તને જેમ મારા વગર નહોતું ગમતું ને એમ મને પણ તારા વગર નહોતું ગમતું. હો, કેમ છે? ફૂલઝરીના લગ્ન થઈ ગયા, એના પરિવાર વાળા કેમ છે? કુશળ તો છે ને? રઘુવીરજી મહારાજની સામે જોઈને મહારાજ કે કેમ રઘુવીરજી, મહીસાગર નદીમાં તણાણ હતા? કોણ આવ્યું તું રક્ષા કરવા માટે? રઘુવીરજી મહારાજ ભગવાન શ્રીહરિના પગમાં પડ્યા, કૃપાનાથ, મારું નાવ જયારે ડૂબતું હતું ત્યારે એમાં મને બચાવવા માટે આપ સિવાય કોણ આવી શકે? બ્રાહ્મણ બીજો કોઈ નહીં. હે માલિક, એ તમે જ હતા. હો, મારી રક્ષા કરવા માટે, મારા મામાની રક્ષા કરવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવેલા હે પરમાત્મા, હે ભગવાન શ્રી હરિ, આપના ચરણોમાં મારા કોટાન કોટી વંદન હોજો. મને એટલી જ અભિલાષા હતી કે આ સંપ્રદાયની મારે સેવા કરવી છે, આ સંતોને મારે ખૂબ રાજી કરવા છે, સંપ્રદાયના હરિભક્તોને ખૂબ રાજી કરવા છે. મારા ઉપર આટલી મોટી જવાબદારી મૂકનાર હે ભગવાન શ્રી હરિ, મને આ સંપ્રદાયની સેવા કરવાનો અદ્ભુત અવસર આપ્યો આપે. હે કૃપાનાથ, આપના ચરણોમાં મારા કોટાન કોટી વંદન સ્વીકારજો. અને મારી જેમ રક્ષા કરીને એમ તમારે આશરે આવેલા, તમારી કંઠી ધારણ કરેલા, આચાર્ય પાસેથી ગુરુ મંત્ર લીધેલા, ભગવાન શ્રી હરિને શરણે થયેલા બધા જ ભક્તોની યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી હે પ્રભુ આપ બધાની રક્ષા કરજો. એટલી આ રઘુવીરજી મહારાજની માંગણી આપ સ્વીકાર કરજો. વિચાર કરો, આ આદિ આચાર્ય પદ ઉપર શોભી શકે, આખા સંપ્રદાયનું હિત ઈચ્છી શકે. છેલ્લે હરિચરિત્ર ચિંતામણીની અંદર આ ગ્રંથને પૂર્ણ કરતા, આ પ્રસંગને પૂર્ણ કરતા રૂગનાથચરણ સ્વામી અદ્ભુત વાત લખે કે આ કથા, આ રઘુવીરજી મહારાજની રક્ષાનો કોઈ પ્રસંગ સાંભળશે અથવા તો કોઈ ગાશે, અને ભગવાન શ્રી હરિ બધા દેશકાળમાં એની રક્ષા કરશે. કેટલો આશીર્વાદ ઉત્તમ પ્રાપ્ત થયો, વિચાર કરો. તે વખતે થયો એમ નહીં, અત્યારે આપણે ગાયો, તમે બધા સાંભળ્યો, બધાને આશીર્વાદ પ્રાપ્ત થયો. આવો જ એક અદ્ભુત પ્રસંગ રઘુવીરજી મહારાજ માલવા દેશની અંદર ગયા હતા. આખો રસાલો સાથે છે. માલવા દેશ એટલે મધ્યપ્રદેશ, શિવપુરી ગામ આવે ત્યાં. આ બાજુ ગોધરા આદિ પ્રાંતોને થતા થતા જયારે ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર લાગે ને, ત્યાં બોર્ડર ઉપર આ શિવપુર નામનું ગામ છે. આખો રસાલો સાથે છે. હાથી છે, ઘોડા છે, બળદગાડા છે. બહુ મોટા રસાલાની સાથે રઘુવીરજી મહારાજ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવા માટે ક્યાં જતા હતા? માલવા પ્રદેશની અંદર. પણ બરાબર રસ્તામાં સફરા નદી આવે. હવે સફરા નદી કેવી છે કહું? સફરા નદી છે ને આમ છે, આમ ઢાળ ઉપર છે. એટલે નદી ઉતરવી હોય તો આખો ઢાળ ઉતરવો પડે. હવે સાથે ઘોડા છે, બળદગાડા છે, હાથી છે. આ બધું ઉતરવું કેમ? આખા રસાલાની આગળ એક નાથજી ભગત નામે પાર્ષદ હતા, રઘુવીરજી મહારાજના પાર્ષદ. એમને રઘુવીરજી મહારાજે કીધું કે ભગત આગળ જઈને જોઈ આવો તો આ નદી કેવી રીતે ઉતરાય એમ છે. એમની પાસે તો ઘોડું હતું એટલે પોતે નદી પાર કરીને સામે કાંઠે સુધી જઈ આવ્યા.
પણ પાછા આવીને રઘુવીરજી મહારાજને કહે છે, બાપજી આ નદી ઉતરાય એમ શક્યતા નથી, કારણ કે ઢાળ બહુ કરાળ વાળો છે. જો ઉતરશું તો બળદની કાંધ આવી જશે, ગાડું તૂટી પણ શકે, મિલકતનો નાશ પણ થઈ શકે, ઘોડાના પગ પણ ભાંગી શકે, હાથી પડી પણ જઈ શકે, શક્યતા બહુ ઓછી છે. આ જ્યાં ચર્ચા થતી હતી ત્યાં બે ભીલ આવ્યા, એ પ્રાંતના બે ભીલ આવ્યા. બંને ભીલોએ કીધું કે તમે કહેતા હો તો અમે તમને રસ્તો બતાવીએ. ફરીને થોડુંક જવું પડશે, થોડોક લાંબો રસ્તો થશે, પણ તમે અમને 5 રૂપિયા આપો ને તો અમે તમને આ રસ્તો બતાવીએ. રઘુવીરજી મહારાજ મનમાં વિચાર કરે છે, શું કરીએ? આટલો મોટો સમુદાય સાથે છે, જો કદાચ કરાળવાળા રસ્તે ચાલીએ અને કોઈનો પ્રાણ નાશ થઈ જાય તો શું થાય? અજાણ્યું પ્રાંત છે, અજાણી જગ્યા છે, આપણી કોઈ ભાષા સમજે નહીં, અહીંયા કોઈ મદદ પ્રાપ્ત થાય નહીં, કરીએ તો શું કરીએ? ચિંતા તો રઘુવીરજી મહારાજે ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું છે. હે પ્રભુ, આ દોયલી વેળામાં, આ મુશ્કેલીમાં કોણ ઉગારનાર હે તારા સિવાય? હે પ્રભુ, રક્ષાના કરનારા તમે છો. હે મહારાજ, આપણે ગાયું ને આગળ, કઠણ કાળમાં આપ છો ધણી, સુખદ શ્યામળા મુક્ત નામણી. આ હૃદયથી જ્યાં શબ્દ રઘુવીરજી મહારાજના નીકળ્યા ને, 3 છોગલાવાળી પાગના ધરતલ ભગવાન શ્રી શ્વેત વસ્ત્ર ધારણ કરી, કંઠમાં ગુલાબના મોગરાના પુષ્પો ઝળહળી રહ્યા છે. પ્રગટ માણકી ઉપર અસવાર થઈ ભગવાન શ્રી પ્રગટ સામે દર્શન આપીને કહે છે, હે રઘુવીર, ચિંતાનો ત્યાગ કર, આવો મારી પાછળ. તમે જે કહો છો ને સફરા નદી પાર કરવી બહુ કઠણ છે, સફરા નદી ઉપર તો બહુ સરસ મજાનો પુલ નિર્માણ થઈ ગયો છે. અને રઘુવીરજી મહારાજને ખાલી ભગવાન દેખાય, બીજા કોઈને દેખાતા નથી. રઘુવીરજી મહારાજ બધાને કે હાલો આપણે નદી પાર કરવાની છે. નદી ઉપર સરસ મજાનો પુલ નિર્માણ થઈ ગયો છે. પેલા બે આદિવાસી ભીલ લોકો હતા ને, હસવા લાગ્યા, મસ્કરી કરવા લાગ્યા, અમારી જિંદગી અહીંયા વ્યતીત થઈ ગઈ. ઓ મહાત્માજી, તમે ક્યાં પુલની વાત કરો છો? અરે નાથજી ભગત જે પાર્ષદ હતા ને, એણે પણ કીધું, બાપુજી તમે શું વાત કરો છો? હમણાં તો સફરા નદી પાર કરીને આવ્યો, તમે મને આગળ મોકલ્યો તો રસ્તો તો જોઈ આવો. મેં તમને કીધું આવું કરાળ રસ્તો છે, તમે પુલની વાત કરો છો? એ કે હા, પુલ નિર્માણ થઈ ગયો છે, હાલો મારી સાથે. સૌથી આગળ રઘુવીરજી મહારાજનું ગાડું હાલ્યું, ભગવાન શ્રી હરિ આગળ ને રઘુવીરજી મહારાજ પાછળ. સફરા નદી જ્યાં નજીક આવી ને, ત્યાં સરસ મજાનો પુલ દેખાણો. આખો રસાલો શાંતિથી પુલને પાર ઉતરી ગયો. નાથજી ભગતને આશ્ચર્ય થયું. પેલા બે ભીલ ના મનમાં એમ થઈ ગયું, આ પુલ અમારી જિંદગી વહી ગઈ આ પ્રાંતની અંદર, પુલ કોઈથી જોયો નહીં. આ રઘુવીરજી કોઈ સામાન્ય નહોતા. એ જેની વાત કરતા હતા ને ભગવાન સ્વામિનારાયણની, એ ખરેખર ભગવાન હોય તો જ આ પુલનું નિર્માણ થાય. આખા રસાલાને, આખા સમૂહને, આખા સંઘને ભગવાન શ્રી હરિ પુલ બનીને, વિચાર કરો, પુલનું સ્વરૂપ કોણે ધારણ કર્યું? સ્વયં ભગવાન શ્રી હરિએ પુલ બનીને આખા સંઘને પાર ઉતાર્યો. શિવપુરના રાજાને આ સમાચાર મળ્યા. પેલા બે ભીલ લોકોએ જઈને કીધું કે અત્યારે એક એવો સંઘ આવ્યો છે જેના મુખિયા આચાર્ય રઘુવીરજી કહેવાય છે, સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય છે. અને એ શિવપુરના રાજાએ રઘુવીરજી મહારાજને પોતાની સભામાં તેડાવ્યા. રઘુવીરજી મહારાજે બધી વાત કરી. તમે કોણ છો? કોને ઈષ્ટદેવ માનો છો? કયો ધર્મ પાળો છો? શું કામ અહીંયા આવ્યા છો? શું તમારો હેતુ છે? કોણ તમારા ઈષ્ટદેવ છે? આખી વાત જ્યારે શિવપુરના રાજાએ પૂછી, આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે બધી વાત બતાવી. શિવપુરના રાજાને પણ અત્યંત આનંદ થયો. આહા, અત્યારે ઘોર કડીકાળની અંદર પ્રગટ ભગવાન પોતાના ભક્તોની આવી રક્ષા કરે છે, તો આ ધર્મનો પ્રચાર અમારા રાજ્યમાં પણ થવો જોઈએ. રઘુવીરજી મહારાજ જે ઈચ્છા લઈ
અને માલવા પ્રાંતની અંદર આવ્યા હતા એ રઘુવીરજી મહારાજની ઈચ્છા પૂરી થઈ. આવી રીતે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તોની રક્ષા કરતા હોય છે. આગળની કથા ભક્તો આવતીકાલે સાંભળશું. આજે થોડી કથા વહેલી પૂરી કરું છું કારણ કે આજે શું છે ભદ્રેશ ભગત, યુવા સભા છે. એટલે યુવા સભાની પછી તૈયારી કરવાની ને, એટલે યુવા સભામાં પણ બધા ભક્તો, જો કે આમાંથી ખાલી ભદ્રેશ ભગત આવશે, બાકી તો બધા ભક્તો સવારની કથામાં હિંમત દાદા કેમ નથી આવતા? વચનામૃતની કથા બહુ મસ્ત હો, કાંઈ વાંધો નહીં. પૂછો ધીરુ બાપાને મજા આવે છે કે નહીં? કેવા પ્રસંગો આવે એ આવા આ જે પ્રસંગ આવે ને એવા ને એવા પ્રસંગો, અને એમાં હમણાં તો લોયાનું ત્રીજું ચાલે છે. કેવા કેવા પ્રસંગ એ આપણે સાંભળ્યા પણ ન હોય. દાદા ખાચર, માચા ખાચર, જીવબા, લાડુબા, રામબાઈ, ડડુસરના રજપૂત ગલુજી, પર્વતભાઈ. આવતીકાલે મૂળજી બ્રહ્મચારીનું ચરિત્ર આવવાનું છે. બધાના ચરિત્ર ક્રમશઃ એક એક દિવસે લેતો જાઉં છું. લોયાના ત્રીજા